રામને સીતારામ બધાને તમારા નવા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો તારમાં જો સવાર થઈ ગઈ પહેલાં તો આપણે સરસ મજાનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું, પછી નાઈને સરસ મજાના તૈયાર પણ થઈ જશે અને જો સુરસીદા પણ ઉજી જશે. અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ. તાર બેન એક્ટિવા લાવીને બેનું વાડીએ આવી જાય છે. તો પહેલાં તો આપણે આવીને બળદને નીંદને એવું નાખવાનું હોય તો બળદને નીંદ પણ નાખી દીધી અને બધી સરસ મજાનું વાળી પણ નાખી. આજે તો કામ કરવાનું છે, કાંઈ ખબર નથી. કપા તો કાંઈ વીણાઈ જો મારા પછી હવે કાંઈ વીણવા છે નહીં. તો અત્યારમાં જો બળદ ઊભા થઈ જશે. પહેલાં તો આપણે સરસ મજાનું વાસીદું પણ કાઢી નાખ્યું અને વાળીને પછી નીંદ પણ નાખી દઈશું અને પછી આપણું કામ હોય એ કરવા મળશે. તો સરસ મજાનું વાળી નાખ્યું છે અને બળદને નીંદ પણ નાખી દીધી છે. તો હવે આપણે વાડીના વેસમાં આવી જશે. તો હવે આપણે જવાનું છે, મારી બેન જીતી મગ ખેવા જવાનું છે. તો એ મગ ખેવા આવી ગઈ. મેં તો પહેલાં સરસ મજાનું વાળી નાખ્યું ને બળદને નીંદ પણ નાખી દીધી અને ઢગલાને એવું પણ ભરી નાખ્યું અને બળદને છે પણ વાસીદું પણ કાઢી નાખ્યું. અને હવે જો આપણે વાડીના કપડાં પહેરવાનું હોય એટલે વાડીના કપડાં પહેરી લીધા છે અને સરસ મજાના એલ્બો બહુ દેખાતું નથી આસું આસું. તો અત્યારમાં જો ટાંકો સલકાઈ ગયો તો પાણી પણ બહુ બહાર વી ગયું છે. તો અરબાનો ફોન આવ્યો. તો અત્યારમાં કાંઈ ફુવારા કાંઈ ચાલુ કર્યા નથી. તો આપણે મગ ખેવા જવાનું છે. તો આપણે મગ ખેવા જવા દેવી. તો આપણે જો મગ ખેવાના હતા તો શીંગું હોય તે હુકલ તમારી બેન જે આપણે શીંગું પહેલાં તો તોડી લેવી. તો આપણે બધી સરસ મજાની શીંગું પણ તોડી લીધી છે અને એટલી જો હુકલ શીંગું થઈ છે, અડધી ઠેલી થઈ છે. તો હવે આપણે મગ ખેવાના છે. તો એક ગાડી મગ ખેલી મારા પપ્પાની પણ આવી જશે. તો હવે મારા પપ્પા પહેલાં તો ખડની દવા છાંટવાની છે. તો એ દવા છાંટવા મળે તો આપણે મગ ખેઈને બેસી કાંક ખડ લેવાનું છે એ લઈશું. તો આપણે પહેલાં તો મગ ખેવા મળ્યું. હવે મગ ખેઈને વાળી વ્યાય છે. તો આ પાછું ખડ લેવાનું છે. તો મમ્મી મારી બેન લેશે તો આપણે પણ લેવાનું છે. તમારું પાછું દવા છાંટે છે તો આપણે ખડ લેવાનું છે. તો હવે ખડ લેવા મળવી. આપણે જો ફુવારા શરૂ કરી દીધા છે. તો ફુવારા છે ઓલા શેઢા લઈને ફુવારા શરૂ છે. તો આપણે માંડવી કાલે ફેરવી નાખ્યા હતા રોંઢે, એટલે આજ આખો દી આમાં જવા દેવાનું છે. બહુ પછી પાછા ઉલપાન સાઈડ ફેરવી લઈશું અને આ બધા શરૂ છે ફુવાર. અમારા ગુડીબેન જો અહીંયા બેઠા છે અને આ ફુવારો નાલપા અને જો આ ફુવારાની લીધેથી નીકળી ગઈ છે. એટલે અમારા ગુડીબેન નાય છે. જો ફુવારો થાય છે, અસલ મજા આવ્યો. આપણે જો ફુવારો ના કાઢ્યો હતો તો ફુવારામાં કાંક ખલવા ગયું હતું. તો આપણે એના ઘડીક ઉભા રહ્યા હતા. તો આપણે આખા નવાઈ ગયું છે, આખી પીલી ગઈ. તો આપણે સા ને પીવાનું છે. સા તો પી લીધો છે. તો અમારે આલભા બેન ભે બનાવશે તો ભે બનાવી લે એટલે પછી ખાઈ લેવી. ખાવા હાલો બધા ભે ખાવા બીજું શું. તો આલ બાજુ ફુવારા પણ થાય છે અને આ ફુવારો છે રેડી થઈ જશે. તો કચરું હલવાઈ જતો એટલે બંધ થઈ ગયો હતો. તો હવે આપણે પછી મકાઈ સોંપવાની છે. તો આ ગુવારમાં ખાલી જગ્યા છે કે ખાલા તો ના ગુવાર પણ મકાઈ પણ સોંપી દેવી. તો કરીને મકાઈ સોંપા આવી ગયા છે. તો જો બધા મકાઈ સોંપી રહ્યા છે. તો આ ગુવારના ખાલા છે તો આપણે મકાઈ સોંપી દેવી. ગુવાર હતો શરમાવાળો તો એ ખેઈ નાખ્યો છે અને બાકીનો બધો ઊભો છે. તો આપણે બપોર પછી ગુવાર પણ ઉતારવાનો છે અને ખાલા છે એમાં મકાઈ પણ સોંપી રહ્યા છીએ. જો તમે જોઈ રહ્યા છો બધા મકાઈ સોંપી રહ્યા છીએ. તો હવે આપણે જો વાડીથી ઘરે જવાનું છે. તો આપણે એક્ટિવામાં બેસી જશે. અમારી બેન હાંકે છે. તો આપણે ઘરે જવા જઈએ. 12:30 ટાઈમ પણ થઈ જશે. મારા મમ્મી પપ્પાને હમણાં આવશે. તો આપણે એક્ટિવા જઈ દઈશું. એ તો ગાડીમાં આવવાના છે. તો આપણે તો મગ પણ લઈ લીધા છે. તો જવા જેવી ઘરે તરત વાળી વ્યા હતા. ફુવારાની ફરવાના હતા. તો આપણે જો ફુવારા પહેલાં ફેરવી નાખ્યા અને મોટર પણ ચાલુ કરી દીધી છે. તો મારા પપ્પાની હમણાં આવશે. તો આપણે પછી મકાઈ થોડી સોંપવાની બાકી રહી ગઈ છે અને ગુવાર પણ ઉતારવાનો છે. તો ગુવાર પણ ઉતારવાનો છે મને. તો મારા પપ્પાની જો ઘરેથી વાળી વ્યા છે. તો આપણે ગુવાર ઉતારવાનો છે. તો બધા જો ગુવાર ઉતારે છે અને આપણે જો એટલો ગુવાર ઉતાર્યો છે અને એટલું ઉતારવાનું છે. તો બધા જો ઉતારે છે આપણે પણ ઉતાર્યું છે ગુવાર. તો ગુવાર ઉતારી લેવી. ગુવાર ઉતાર્યો છે. તો હવે આટલો ગુવાર ઉતાર્યો છે. તો સા બનાવે છે. તો આપણે સા પણ પી લેવી. સોલા પર જો સા ચડે છે. તો સા બનાવે છે. તો હમણાં સા પણ આપણે પી લઈશું અને પછી મકાઈ સોંપવાની છે. તો મકાઈ પણ સોંપવા મળશે. તો આપણે નાસ્તો કરીને વ્યાય છે. તો જો મકાઈ સોંપવાની છે. તો આપણે જો મકાઈ સોંપવાની છે. તો મારા પાસે કોદાળી પહેલાં
ખાડો ગાળતા જાય છે, ઠેઠી આમ સીધો સાહ કરતા જાય છે અને અમારી બેન સોંપતા જાય છે. તો આપણે આમ દાટતા જવાનું છે. તો આપણે જો દાટવા મળવી, દાણાને એવું સરખું કરતા જઈએ. અને જો લાઇટ આવી તો પાછી આપણે મોટર શરૂ કરી દીધી છે. તો ફુવારા પણ થવા માંડ્યા છે. અને આ બધા જો મકાઈ સોંપે છે. તો આપણે પણ સોંપવા મળી. પછી મગને એવું ખેવાશું, પછી મગ ખેઈ નાખશું. તો આપણે જો મકાઈનો એક સાહ હાલપા થઈ ગયો છે. તો હાલપા બીજો મગનો સાહ તો આપણે મગ એટલે ખેઈ નાખવી. અને પછી આપણે ઉલા શેઠ લજીને મકાઈ સોંપવાની છે. તો થોડીક મકાઈ છે આમાં થેલીમાં. ત્યાર પછી વાદળા પણ થઈ ગયા છે. અને અમારા દક્ષાબેન જો નાવા ગયા છે, ફુવારે નાહી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો મારો પા ઘરે ગુવાર વેચવા જવાનું છે. તો મારો પા ગુવાર લઈને જશે અહીંયા. તો મારું માસા આવશે તો એ લઈને પછી જવાના છે આમ બહાર ગામ વેચવા. તો એને દઈ દેવાનો છે. તો મારું પા ઘરે જશે. તો આપણે એને કીધું હતું કે તમે મકાઈનો સાહ સોંપી નાખજો. તો અમે સોંપી નાખી. અને આ બધું ફુવારા પણ ચાલુ છે. લાઇટ જે કાંઈ ગઈ નથી. તો કોમેન્ટમાં કહેજો કે તમારે છે કે નહીં ફુવારા પદ્ધતિ. અમારે તો છે. જો દી હાથમી ગયો છે. તો આપણે પહેલાં તો બળદને જો પાઈ દીધા અને નીણ પણ નાખી દીધી છે. તો અમારી બેન જો ટ્રેક્ટર હાંકી રહ્યા છે. મારો પા કાંઈ ઘરેથી આવ્યા નથી. તો અમારી બેન ડ્રાઈવર બની ગયા ટ્રેક્ટરના. એમ તો ટ્રેક્ટર તો આવડે જ છે. તો હવે જવા દેવાનું છે ઘરે. તો હવે જો ઘરે જવાનું છે તો આપણે જવા દઈએ ટ્રેક્ટરમાં બેસીને. હવે તો ટ્રેક્ટરમાં બેસીને આપણે જવા દઈએ. અમારી બેન જો ટ્રેક્ટર હાંકી રહ્યા છે. તો આપણે જો ઘરે આવી જશે. તો હવે રસોઈ બનાવી નાખી. રસોઈ બનાવી દે એટલે પછી આપણે બધા જમી લઈશું. તો આજનો દિવસ આપણે આવો રહ્યો. કોમેન્ટ કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા બોલો.